બુલેટિનની શરૂઆત કરીએ। કચ્છના માંડવીમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ। માંડવીમાં 2 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। કોડાય, આસંબિયા, ગઢશીશામાં વરસાદ વરસ્યો છે। આ ઉપરાંત શિરવા, કાઠડા સહિતના ગામડાઓમાં પણ વરસાદી વાતાવરણ જામેલું જોવા મળી રહ્યું છે। પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। 2 ઇંચ વરસાદથી માંડવીમાં જળબંબાકારની સ્થિતિનો સામનો કરવાનો વારો આવ્યો છે। જલ્પેશ જણાવશો શું વધુ વિગતો? અંકિત, અષાઢી બીજ નિમિત્તે મેઘરાજાએ કંઈક ને કંઈક શુકન સાચવ્યા હોય તેવું લાગી રહ્યું છે। કચ્છ જિલ્લાની અંદર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। માંડવીમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે। 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જેના કારણે શહેરના અનેક વિસ્તારની અંદર પાણી ભરાવાની સમસ્યા પણ જોવા મળી રહી છે। માંડવીના ગ્રામ્ય વિસ્તારની અંદર પણ અત્યારે વરસાદી માહોલ સર્જાયો છે, જેને લઈને પણ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। પાલિકા દ્વારા દર વર્ષે લાખો રૂપિયાના ખર્ચે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવતી હોય છે, પરંતુ સિઝનના પહેલા વરસાદમાં પાલિકાનો પ્રી મોન્સૂન પ્લાન ધોવાણો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે શહેરમાં અનેક આ જગ્યાએ પાણી ભરાવાના કારણે હાલ વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અંકિત, જી આભાર સમગ્ર માહિતી આપવા માટે।